વાઘોડિયાના વલવા ગામની સીમમાં લીલા ખેરના વૃક્ષોનું નિકંદન કાઢતા 2 શખ્સો ઝડપાઈ ગયા છે, જ્યારે અન્ય 2 શખ્સો ફરાર થઈ ગયા છે. એક તરફ સરકાર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવો જીવન બચાવો જેવા મોટા પાયે અભિયાનો ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ વાઘોડિયા તાલુકામાં વલવા ગ્રામ પંચાયતની સીમમાં લીલા વૃક્ષોનું નિકંદન કાઢતી લોભિયા તત્વોની ટોળકી સક્રિય થઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ગત રાત્રિએ ગોરજ ગામના 2 ખેડૂતો કિરણસિંહ પરમાર અને હસમુખ પરમારના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોનું કટીંગ કરતા 2 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ખેડૂતોએ પોતાના ખેતરમાં લીમડો, ચંદન, ખેર અને બોર જેવા કિંમતી વૃક્ષોનો ઉછેર કર્યો છે. રાત્રિના સમયે લોભિયા તત્વો દ્વારા ખેરના 6 જેટલા લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. અગાઉ પણ તેમના ખેતરમાંથી ચંદનના વૃક્ષો ચોરી થયા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. રાત્રે વૃક્ષ કટીંગ થવાની જાણ થતાં જ ખેડૂતો તાત્કાલિક ખેતરે પહોંચ્યા હતા, જ્યાં 4 શખ્સો વૃક્ષો કાપી રહ્યા હતા. ખેડૂતોએ તેમાંથી 2 શખ્સો અજીત વજીસિંહ નાયક અને હિતેશ નાયકને ઝડપી પાડ્યા હતા, જ્યારે અલ્પેશ રમણભાઈ પરમાર અને અજય ચૌહાણ નામના 2 શખ્સો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. ખેડૂતોએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી બંને આરોપીઓને પોલીસ સ્ટેશન સોંપ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પંચકેસ કરીને પકડાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. બચ્ચો ઉભો રાખલા આવડે કુંદન આખા કઈ કુંદન તું ના દે કુંદન તું આગળ હવે એક ટુકડો આલ દેરા માથા પર ખેરનો તો મે કાપી તે મેં બોલાવનું વાત મેં હા પણ તું ઉભો રહે તો ખબર પડે આ મહી ચોરી કરાયા ઉપર મહી અહીં ઊભી રહે અહીં તમારી આ ચંદનો બહુ કાપી નાખી ફૂલ ચંદનો છે જબરદસ્ત ચંદનો બરદ કાપી નાખે તો માં સમજાવો ને આપણે બનાવતો બીજો ક્યાં હોતા આગળ છે એક બેન ત્રણ બીજો તો સાહેબ મેં બતાવ્યું કે લોકો કપાઈ ગયા તે તો પછી હા એવું બીજું કઈ બાકી બહુ પતલા નહીં કરવાના આ દાડા ના ચાલે કેટલા થોડા ત્યાં બી બીજા તો કાપવાનું રહી ગયા બાકી રહી ગયા પણ તો 20 છે તો બધા બહુ ફેર છે અમે આવી ગયા વહેલા એટલે એવું થયું નહીં તો કપાઈ જતા બધા 2 જણ તો અહીંથી ઝડપાઈ જતા એટલે બસ સ્માઈલ માથા પર મેલાઈને પડા દીધી તું લઈને આવેલો પછી તારું જ ન પડે જે છેડે ચડે ચોર તમે બતાવો ને તમે હા જે હોય તે તું લઈને નાખી પડી ના આવ્યો કારના ફરીએ ખબર અમે તને 5 વાગ્યાના ખોરીએ હતા અહીંયા આગળથી આધાર કાર્ડની ઝેરોક્ષ તો લઈ આવજો ને તો આધાર કાર્ડ લઈ આવજો નાના આંકડા વાળું છે બોલજો તમે આવજો કેમ કે અમે એવું કે છે પેલા 2 પંચ માટે 122 એટલે હિતનને ફોન કર્યો તો કે મારા પપ્પા હોય બાજુથી એમને કે લઈ આવજો પણ આધાર કાર્ડ લાવજો ને પેલા આવ્યા છે 22 નીચે આ બાજુ રાખજો એવી રીતે બસ હા ક્યાં હા તો વેલો આવી જાય અમારી જમીન અમે ગોરજના છે અને અમારી જમીન આવી છે વલવા પંચાયતમાં અને અમારા ખેતરમાં આજ સાંજે 5:30 થી 7ની અંદર 5 ખેરના ઝાડ કપાયા છે. અમને આ બાજુમાં જે રહે છે એમને કીધું ને બીજા ગામના જે બીજા હતા બધા
છોકરા બધા એ લોકોએ અમને જાણ કરી કે આવી રીતના તમારે ત્યાં ખેતરમાં કપાય છે. તો વેપારી એટલે અમને તો ખબર નથી કે આ કોણ છે કોણ નહીં. પછી અમે ત્યાં ગયા અને જોયું તો આ 2 જણ જે હમણાં લાયા છે એ 2 જણને પકડીને લાયા છે. અમે કટિંગમાં બધા ખેર જ છે. અમે જાણ થઈ એટલે અમે 112માં ફોન કર્યો. 112માં જાણ કરીને પછી અહીંયા આવ્યા વાઘોડિયા પોલીસ સ્ટેશન. વલવા પંચાયતને અમારી જમીન આવી છે. એમાં મેં આ ગોરજનો છું. તો તે ઝાડી કપાતી રીતે અમને જોન થઈ તો અમે જોવા ગયા. બધી ખેર જ છે. હા. પોલીસને ફોન પર કે અમારા ભત્રીજાએ વાઘોડિયા